સાહેબ જય ભીમ. જય ભીમ, જય મુરલીધર. બોલો બોલ. શીતોલ થી વી આવ્યા? હે? દિલ્હી શીતોલ થી વી આવ્યા કો? દિલ્હી થી આવ્યો, પરમ દિન પહેલા દી આવ્યો. હા હા. અટાણા કઈ કામમાં છો કે? હે? અટાણા કઈ કામમાં છો કે? અત્યારે કામમાં એટલે ગાડી હલાવું છું. બોલો ને. હા તો આપણે સાંજે એક વિડીયો બનાવો, સાંજે ઉપડજો. બોલો બોલો તંદર બોલો. નહીં અટાણે સાલુમાં નહીં. અરે મેં ઓલા કાનમાં લગાવેલા તંદર. બોલો કઈ વાંધો નહીં. હા હા. એટલે હવે છે ને આપણો પક્ષ થોડો વધતો જાય છે. હું વધતો જાય છે? આપણો પક્ષ હા હકુભાઈ છે ને મામા સરકાર, હા એ હવે એમાંથી નીકળી ગયા, સમજ્યા? હા એનો વિડીયો મેં સાંભળ્યો. હા. ઈ મને કાલે એક બીજા એક મિત્ર છે ને એને મને મોકલ્યો હતો. હા હા અપુભાનો વિડીયો મેં સાંભળ્યો. હા હા. હા અને આપણે છે ને એક જો આપણે બધા વર્ણમાંથી એક એક વ્યક્તિ આપણી ભેગા ભળી જાય ને હા તો માણસ છે ને કે માણસના સહકારની જરૂર તો આપણે પડે જ. હા પડે. હર કોઈ જ્ઞાતિમાંથી એક એક વ્યક્તિ આપણી ભેગો હોય છે, એના સમાજને સમજાવી શકે, હું મારા સમાજને સમજાવી શકું. હા કારણ કે સંગઠન બનાવવું ને સમાજ સુરક્ષા ને એકતા એ છે ને એની સિવાય આ વસ્તુ બને નહીં. હા સાચી વાત છે. હા તમે તમારા સમાજને સમજાવતો અમે અમારા સમાજને સમજાવી ભાઈ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. દેવી દેવતા છે એ એક તમે શ્રદ્ધાનું પ્રતીક રાખો, અંધશ્રદ્ધામાં આવો નહીં. હા અને 18 વર્ષ ભાઈચારો કેળવો. જો આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આપણી સામે જે વિરોધીઓ હોય એ બધા તો એકતાનું પ્રતીક હોય હા તો આપણે એકતા કેળવવાની છે, આપણે અંદર અંદર બાંધવાનું નથી. હા સાચી વાત છે. આપણે મેરડીમાં હાટું બાજી, ભીમડિયા દાદા હાટું બાજી, ખેટલા આપા હાટું બાજીએ, પૂરા હા હાટું બાજી તો આપણે જુદા પડીએ. હા સાચી વાત છે. અને આપણો મલક છે ને એનો ફાયદો ઉઠાવે કે ભાઈ આ બધામાં એકતા નથી. હા એટલે આપણે ખાસ વિડીયોમાં શું કહેવાનું છે કે ભાઈ જો તમે સનાતન ધર્મને માનતા હો હા તો એકાબીજાને ટાંટિયા ન કહેવો. હા સાચી વાત છે. અને જો આપણે ટાંટિયા ખેંચ્યું તો આપણી હા પાસે બીજા હલ્લો કરશે ને કરશે. હા બરોબર. તમારે એની હારી ન ભળતું હોય કોઈ પણ માણસની હારી તો તમારે એને હારી ન બેહવું, પણ તમે સોશિયલ મીડિયામાં ટાંકા ન કાપો. હા બરાબર છે. સોશિયલ મીડિયામાં કેવું હોય કે અંકિતભાઈને હું ભાઈ માનતો હોય એટલે ઠેઠ સુધી ભાઈ જ માનવાના. હા સાચી વાત છે. બરોબર. પછી આજ મારે અંકિતભાઈને બગડ્યું કાંઈ મારે ટાંટિયા ક્યાં હોય એ ન બનવું જોઈએ. હા સાચી વાત છે. હા નો આપણે તમે એના ભેગા થઈને જય ભીમનો વ્યવહાર રહે કે ન રહે? ના બરાબર છે. રે હે બોલો હું હા તમે કાંઈક બોલ્યા હોય તો જય ભીમનો વ્યવહાર ન રહે. બોલો હા નો રે નો રે. હે હા તો સાચી વાત છે. આપણે જો સોશિયલ મીડિયામાં બધા આપણે મહેનત કોની હાટું કરીએ? આપણે હાટું નથી કરતા. હા કારણ કે બાબા સાહેબ આંબેડકરે જો કાયદાનું બંધારણ કરી અને આજ આપણને જો સ્વતંત્રતા આપી હોય, હા આપણને અમુક હકો આપ્યા હોય, બરોબર. હા આજ આપણે રેસિંગમાં લેવા જતા હોય, આપણે કાયદા કાનૂનની આપણને ખબર ન પડતી હોય, એના બંધારણ પ્રમાણે આપણે હાલતા હોય. હા આપણે તમારી જેવા વકીલોની સલાહ લેવી પડે, બીજાની સલાહ લેવી પડે, પણ આપણે એક વખત જો એ આંબેડકરની વિચારધારા વાંચી જઈએ ને હા તો આપણને અનુભવ થાય. હા સાચી વાત છે. કારણ કે હવે આ લોકોએ રામાયણ સાંભળ્યું હોય, ભાગવત સાંભળ્યું હોય, બરોબર, દેવ્યાન સ્તુતિ સાંભળ્યું હોય. હા હવે એને કોઈ જે ઈ શું છે એ તો કોઈ સાંભળ્યું જ ન હોય. હા સાચી વાત છે. અને આ જે કાંઈ વિભાગ પડેલા છે ને નકર બધાનો એક જ વાળો હતો. હા અંધામાં સજ્જુ જયારે હતો ને ત્યારે એક જ વાળો હતો. હા પછી એક વાડામાંથી 4 વાડા પડ્યા. કેટલા પડ્યા? હા બ્રહ્મ, ક્ષત્રિય, શૂદ્ર ને વૈશ્ય. હા પછી જયારે પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરવાની હતી ને ત્યારે 18 વરણ પાડ્યા. હા તો ક્ષત્રિય ધર્મની માલપા જે નો આવ્યો ને, હા ક્ષત્રિયોનો ધર્મ શું હતો? ગૌ બ્રાહ્મણ પ્રતિ પાલ. હા બરોબર. ક્ષત્રિય છે કોઈ જે ગાય હાટું થઈને મરી જાય, હા બરાબર. દીકરી હાટું થઈને મરી જાય, હા બરોબર. પૃથ્વી ઉપર પાપનો ભાર વધ્યો હોય તો ક્ષત્રિયનો દીકરો પાછા પગલા ન ભરે. આપણે જોયેલું છે હા કે ક્ષત્રિયાણીઓ 20 વર્ષનો છોકરો હોય ને તો હાથમાં તલવાર આપેલી છે, કાલા બટા જા, હા આ તારે ક્ષત્રિય ધર્મનું રક્ષણ કરવું પડશે. હા બરાબર. હસ્તિનાપુરમાં ભીષ્મ પિતામહ થઈ ગયા, 3 પેઢી એની વહી ગઈ. હા તો એને શું કીધું હતું માતા સત્યવતીને કે હું ક્ષત્રિય ધર્મ નહીં છોડું એટલે નહીં છોડું. હા એ મેં મારા પિતાના વચન આપ્યું છે કે હા આજે બ્રહ્મચર્ય પાળીશ હા અને હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરી, નકર પાંડવો મને વાલા છે, હા પણ હું ક્ષત્રિય ધર્મનું ઉલ્લંઘન નહીં કરું. પણ એમની બાપુ હું સવાલ એક તમને કરું હા કે મારી ઉપર આજે બધા અમુક અમુક આપણને સમજાવવા ફોન કરે ને, હા હા અમુક અમુક શું છે ઓડિયો મૂકવાની ના પાડતા હોય. હા હમણાં જ એક ભાઈનો ઓડિયો આવ્યો હતો એટલે શરૂઆત મને એવી કરી કે હા તમે આ બધું હું વેચો છો એમ, હા આવનારી પેઢીને આનાથી હું મેસેજ મળે, ઝેર હા વેચાય. હવે હા મારો કહેવાનો મતલબ એ છે
કે આ જેટલા લોકો મને ફોન કરે છે મને સમજાવે છે કે હવે આપણે બધાને એક થવાની જરૂર છે. એટલે આ હિન્દુ હાલો બધા આપણે એક થઈ ગયા એટલે તો પછી આપણે શું કરવાનું, હિન્દુ મુસ્લિમ કરવાનું? નહીં મારો હિન્દુ આપણે કહેવાનો મતલબ બાપુ શું છે ખબર છે? હા આપણે ખાલી હિન્દુ નહીં પણ બધા એક થઈને રહેતો શું વાંધો? હું એક વસ્તુ કહું સાહેબ હા કે આપણે એક અંધશ્રદ્ધા હા અને એક આભડછેટ હા અને એક ધર્મ 3 મુદ્દા લઈને જ આપણે આ ડિબેટ કરીએ છીએ. હા હું કે ભાઈ જગતના અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવું છે હા બરાબર છે. અને એક આભડછેટમાંથી બહાર કાઢવું છે. હા બરોબર. અને આપણે બધા મૃત્યુલોકની માલિક આવ્યા તો કોઈનું આ છે નહીં. ધરતી હા રાજા રામની નિશ્ચય કયે રાણા રાજ કરી ગયા કયે ગયા નિરાય. હા આજ મારી ને તમારી 50-60 વર્ષની જિંદગી હોય તો ભાઈ સારો કેળવીને જવાય. શું જવાય? હા સાચી વાત છે. જેનાથી વાહેલા પરિવારને જો આજ આપણે નિશાળમાં જવું હોય ના કોઈ જુદું બેસતું નથી. હા ના દલિતના છોકરા આખો ઓબીસી સમાજ ભેગો જ બેસે છે ને. હા બે છે ભેગા જ બે છે. બગડાણાની જગ્યામાં જાવ તો ઓબીસી સમાજ ભેગો જ બેસે છે. હા બરોબર. ગમે એ જગ્યામાં તમે જાઓ, દવાખાનામાં જાઓ, હા હાલો ડોક્ટર સાહેબ દલિત સમાજ ના હોય તો આપણું કાંડું થોભે છે. હા બરાબર છે. બેન દીકરીના પ્રસૂતિ હોય તો બાળકનો જન્મ એ કરાવે છે. હા તો મારું એમ કહેવાનું છે કે એ લોકોને ના નથી ફરક પડતો. ત્યાં વાંધો નથી આવતો. હા દલિત સમાજ છે એ બધાના મકાન બનાવી દે તેને રહેવા વાંધો નથી પડતો. હા પછી આ મૂર્તિ ગમે એ હોય તો હા મૂર્તિના જે અમુક કારીગરો હોય એ દલિત સમાજ ના હોય તો હા પછી એ બિચારા મૂર્તિ બનાવી નાખે હા એ પણ કોઈ મંદિરમાં વાંધો જવાનું નથી. થાય હા ત્યાં પાછા માતાજી ને ભગવાન અગડાય પાછા એવું થાય. હા પછી જો રામાપીરના મંદિરમાં ડાલીભાઈ બેઠા બરોબર. હા હવે રામાપીર ખુદ 1515 ની સાલમાં સૌરવ મંડપ કર્યો. બધા દેશના સંતો નામી નામી 18 વર્ષના ભેગા તો કર્યા છે. હા અને ડાલીભાઈ મંદિરમાં જ બેઠા. ના પડશે નથી લાગતી ના તો ના પડશે લાગતી હોય એ લોકોના ડાલીભાઈ બાદ બેહારવા જોઈએ ના બરાબર છે. કે ભાઈ ભગવાનના મંદિરમાં નહીં તો ભગવાનના મંદિર સુધી તો સંતો પહોંચી ગયા હોય. પછી હા મેં સાહેબ જોયું છે. હું 18 વર્ષમાં જાઉં હા જ્યાં અમારો થંભ ઉભો થતો હોય ને હા હજી આજની તારીખની મારી પાસે મેઘવાળ સિવાય થંભ ઉભો ન થાય. હા કઈ આને જગ્યાએ? પાછું ગમે એના થંભ ઉભો થાય ને લાકડું ઉભું કરે કે નહીં, હા રામદેવપીરનો થંભ ઉભો કરે ને હા એમાં મેઘવાળનું સોરું જોવે જોવે ને ઈ બાબતમાં હાઈકોર્ટમાં એક કેસ આવેલો હતો હા અને હા એવું સાબિત થયું કે રામદેવ પીર જે છે ને હા રામદેવ પીર બાપા ઈ દલિત સમાજના છે. હા એ મને ખબર છે બધું. હું ત્યાં જાણું છું સાહેબ. હા એટલે જો કે તમે તો શું છે કે આમાં હા ઊંડા ઉતરેલા હોય એટલે ખ્યાલ હોય. આપણે એમાં જોયું હાઈકોર્ટે ચુકાદો આપી દીધો કારણ કે લાચાન સગુણા છે ને અજમલ રાજાની દીકરી નોચ્યું હા એ એના ભાઈની દીકરી હોચ્યું કન્યું હોચ્યું હા બરોબર. અજમલ રાજાને કાંઈ સંતાન હતું જ નહીં. હા પછી આ ડાલીબાઈ જે છે ને ડાલીબાઈ ને રામદેવના દત્તક લીધેલા છે. હા પણ હવે અટાણે આપણે તો એ કહેવા જઈએ સમાજને તો સમાજ એક ના મનમાં એક નક્કી થઈ ગયું ભાઈ દ્વારકા વાળો હતો એ જ રામદેવ પીર. હા પણ હવે એમાં ચોખ્ખું કહે છે 5 વર્ષના બનીને જવું બાળ રાજા અજમલ ને ઘેર. હા તો એ 5 વર્ષના હશે ત્યારે એને દત્તક લીધા છે ને. હા હે તો પછી જો એના બેન હગા સગુણા હોય લાશા હોય તો એ રાખડી રક્ષાબંધન જે રામદેવ પીર ને રાખડી સગુણા બેન ઓલા ડાલીબેન બાંધે. હા પછી રણુદાનું તિલક ડાલીબેન કરે તો એ સમાજે વિરોધ નહીં કર્યો હોય. હા એની બેનો વિરોધ નહીં કર્યો હોય હા બરાબર છે. કે ભાઈ અમે તમારા બાપની દીકરીઓ છે તો અમારા હાથે રણુદાનું તિલક કેમ નહીં અને ના ડાલીબેન ના હાથે જ કેમ. ના પછી સમાજે લીધી ત્યારે ડાલીબેન જ હારી કેમ. હા એટલે એ આમાં શું છે મહાન પુરુષોના ભેદ આપણે ખોલાય નહીં. એ જે કાંઈ સત્ય ઘટના એ સમયમાં બની જ હોય હા સમજ્યા. અટાણે તો આપણે એ બધું ખોલવા જાય ને તો આપણે જગત નાસ્તિક માને હું માને. પણ મારું કેવું કહેવાનું છે સાહેબ કે આ કોઈ પણ વ્યક્તિ પૂંજાય છે ને હા એના નામ માથે ભલે તમે આજ બાબા સાહેબ આંબેડકરના નામ માથે દલિતો ઉભા તો છો ને. હા કોઈ કૃષ્ણ માથે ભલે ઉભા કોઈ રામ માથે ઉભા પણ એ શ્રદ્ધાથી ઉભા રહે ને હા બરાબર છે. તો એ જીતશે. હા બાકી ખોટી જો આમાં ખોદણીઓ આવે ખોટી કોમેન્ટો આવે હા કારણ કે સૃષ્ટિ રસાણી નાખી જેવો દાનવો છે ને. ઓલા હકુભાઈ અત્યારે સુધર્યા બરાબર મતલબ કે હા એમણે આ ભુવાપણું મૂક્યું હા બરાબર તો હવે પેલા હકુભાને તમે કોમેન્ટમાં જોવો ને હા તો બધા હકુભાને ગાળો કાઢતા હતા હા બરાબર. હા અત્યારે હકુભાઈ એક વખત એમ કીધું કે ભાઈ આ ભુવાપણું આજથી મૂકું છું હા બરાબર. તો હકુભાને અત્યારે એક કોમેન્ટ ખરાબ નથી આવતી. હા પણ જો સત્યના માર્ગ ઉપર આલો સત્યમેવ જાય છે. હા આ અશોક બોલેલા છે કોણ કલિંગનો લિંગ ઉપર ચડાઈ કરીને હા આજ આપણી શરણમાં છે અશોકનો શિલાલેખ આવે છે.
ના પણ એની સત્ય ઉપર વિજય મેળવો તારે ને. ના બરાબર છે. તો તમે સત્યમાં તમારી જીત થાય ને થાય, હા પણ સત્ય હોવું જોઈએ. હા સાચી વાત છે. બરોબર. ફોન તો કોમેટું તો જેવી જેની મચી છે એવી બધા કરવાના છે. કોમેટું સામે આપણે જોવા જઈએ ને હા તો આપણે નહીં આ એક વાત છે કે ભાઈ તમે જેવું કરો ને એવી રીતે માણસો તમને સ્વીકારે એમ. બરાબર. આજે હકુભાઈ કીધું કે ભાઈ હું આ વસ્તુ હવે હું આ મૂકું છું. બરાબર. આ ભુવા જે છે ખોટા છે, અંધશ્રદ્ધામાંથી હું બધાને બહાર કાઢવા માંગુ છું, તો એને સારું પગલું ભર્યું. તો આજે એને સારું પગલું ભર્યું તો માણસો એમને સ્વીકાર્યા અને બધા અત્યારે એમના વિશે સારી કોમેન્ટ કરે છે. એમ નહીં, જો મારે એનો ફોન આવ્યો હતો હકુભાઈ નો. હા મને કે બાપુ તમે શું કહેવા માંગો ભગત બાપુ, શ્રદ્ધામાં માનો કે અંધશ્રદ્ધામાં? હા હું શ્રદ્ધામાં માનું, અંધશ્રદ્ધામાં નથી માનતો, દિલમાં જ બધું છે. હા દાસી જીવન સાહેબે કીધું છે કે ભાઈ નખસિત લેજો નિર્વાણી. હા તમારા નખથી માંડીને અણુ અણુમાં ઈશ્વરનો વાસ છે. હા પણ તમને પોતાને તમારા મંત્ર નથી કરવું, તમારે ભજન નથી કરવું, હા તો મેં કીધું બધા સંતો કહી ગયા શ્વાસ ઉશ્વાસે સમરણ કર જંપાના જાપ પરમ તત્વના ધ્યાન ધર સોંગ આપો આપ. હા 16 વાલ માથે કે એક મતી સરદારા સૌ દિશે બોલે વસન સ્વધારા. હા ઉઠત ગુણકાર કે અપરંપારા બ્રહ્મજલ ભર્યા ભીતરના બારા. કહીએ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે હે અર્જુન મને બતાય ઠાલું ટામ ક્યાં છે. હા કોઈ પાત્ર એવું નથી કે એની અંદર મારો અંશ ન હોય, બરાબર. પણ એના કર્મોના હિસાબે હું એને દેખાતો નથી. હા કારણ કે જો આપણે અંદરથી ઈશ્વરને જગાડવો હોય ને તો આપણે એને ધ્યાન ધારણામાં ખોવાવવું પડે. અને સેવા અને સમરણ બે થી મોટું કાંઈ છે જ નહીં. હા માનવ કોઈ પણ તમારા આંગણે આવે, અતિથિ આવે, અભ્યાગત આવે, તમારા આચરણની તમને કિંમત હોવી જોઈએ. ના બરાબર છે. અને તમે જેને માનતા હોય એનું સમરણ કરો. આટલે કોઈ ગંગા સત્યે કેમ કીધું કે ભાઈ 21,600 ના કાળ કોરી ખાય. હા તો હવે એને ગણીને બતાવે 21,600 સવાસ હતા. ભલે હું આમ કહું આપડા 21,000 હાથા નો થાય કઈ નહીં, પણ 5,000 તો કરવા કે ન કરવા, હા 10,000 તો કરવા કે ન કરવા, ધીરે ધીરે પણ એટલા એમ નહીં થાય. બાપુ, હું શું કહું, આ બધા જે અમુક અમુક જે અત્યારે હાલી નીકળ્યા છે ને, આ બધા એમ કે ને કે આપણે હિન્દુ એક થાવ, હિન્દુ એક થાવ. બરાબર. પછી હિન્દુ એક થઈને કરવાનું છે હું? આપણે હિન્દુ એક થઈ જાય પછી આપણો ટાર્ગેટ શું હોવો જોઈએ? આપણો ટાર્ગેટ મેં તમને કેમ કીધું, હું આ 3 વસ્તુ હાટું લડું. હા કે મારે એક જગત કેમ કે આપણે અંધશ્રદ્ધામાંથી માનો કે હાલો અમને કોઈ વાંધો નથી, બરાબર, અમારી યાર કોઈ આડછેટ ન રાખે, તમને હિન્દુ ધર્મ હારે કોઈ વાંધો નથી. મારો કહેવાનો મતલબ એ છે કે હું ચાલો એક હિન્દુ કરું સાંભળો બાપુ, આપણે માનો કે હિન્દુ એક થઈ ગયા, બરાબર, પછી આ બધા હિન્દુ મુસ્લિમ કરે એનું શું કરવાનું? જો ઈ એ ન લોકો તો થવું જોઈએ. એમને ઈ લોકો તો એક જ ધર્મ થઈને બેઠા કે નહીં. હા એ કોઈ જે એનો ગમે એવું હોય છે ને તેનો ધર્મ ઈ નહીં શકે. નહીં નહીં, મારો કહેવાનો મતલબ શું છે બાપુ ખબર છે? કે પછી આપણે હિન્દુ મુસ્લિમ કરીને અંદર અંદર બાજી નહીં, બાંટવાનું કોઈ બરાબર, છે જ નહીં, તો બધા એક જ એમ છે. નહીં આ કોમવાદ થાય તો એમાં જે હાલો જે માણસ ખરાબ હોય એ ઠીક છે, પણ આમાં કેવું થાય કે બાપુ છે ને હુકારે લીલું બળે ઘણી વખત. હા બળી જાય આમાં સાચું. છે ને બાપુ જે નાનો માણસ હોય ને હા હેરાન થાય. ઈ નાનો માણસ હેરાન થતો હોય, પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય. સમજ્યા? મોટા માણસો છે ને પોતાની ખુરશી હાટું, પોતાના રોટલા શેકવા હાટું થઈ અને આ બધા ધંધા કરતા હોય, પછી એમાં હિન્દુ મુસ્લિમ થાય ને ત્યારે એમાં નાનો માણસ મરાતો હોય છે. બરાબર. એટલે હું તો છે ને જો જેના ફોન આવે હું બધાને કહું છું કે ભાઈ આ તમે એમ કહો છો કે આપણે બધા હિન્દુ એક થાય, પણ હિન્દુ હું કામ એક થાવ? બધા એક થાવ ને. આ હમણાં ઓલી કાવડ યાત્રા નીકળી હતી, બરાબર, તો ઓલા મસ્જિદ સામેથી કાવડ યાત્રા નીકળી બાબુ, તો લગભગ 200-300 મીટરના એરિયામાં એ જે અંદર મુસલમાનો જે બધા ભેગા થયા હતા ને એ બધા ભેગા થઈ અને પાણીની ડોલું રેડવા માંડ્યા, કેમ કે કાવડ યાત્રા નીકળી લગભગ બપોરે 12 થી 2, 2:30, 3 ના ગાળામાં. એટલે ઓલો હું ડામર તો તપ્યો હોય, પછી જે લોકોની માનતા હોય આ છે તે છે, એ લોકો પાછા બધા ખુલ્લા પગ રાખીને નીકળ્યા હોય, તો એ લોકોનો પગ ન બળે ને એ હાટું થઈ આ બધા જે મુસલમાનો હતા ને એ બધા રોડ ઉપર પાણી છાંટવા માંડ્યા, આ લોકોનો પગ ન બળે એમ. એટલે સારા માણસો હોય બધામાં, ખરાબ માણસો બધામાં હોય, એના લીધે થઈને આપણે બધા માથાકૂટ ન કરવાની હોય, હિન્દુ મુસ્લિમ ન કરવાની હોય. એટલે જો થાવું હોય તો બધાને એક થવાય, નહીતર પછી હિન્દુ એક થઈને પછી આપણે બધા પછી બાંધવા જઈએ તો પછી એનો કોઈ મતલબ નથી બાપુ. આપણે કઈ યુદ્ધ તો ખેલવું નથી. હા એમ આપણે ભાઈચારો કેળવવો છે. શું કેળવવો? હા એમ આપણા ભારતમાં છે ને બધા ભાઈઓ ને બહેનો છે, આપણે કેમ કે ભણવા જઈએ. હું છે ને બાપુ, હું મોટો થયો આપણે મવા પાસે ગુંદણા, તમે ગામ જોયું ને? હા જોયું. હા, હવે હું ગુંદણા ગામમાં મોટો છે, બરાબર. હું હટાણું કરવા જ ના જવાય. હવે એ ગુંદણા ગામ છે ને બાપુ, એ આખું
ગામમાં લગભગ 80% વસ્તી મોમેડિયન ની છે. હા હા બરાબર. મારા પપ્પા ત્યાં નોકરી કરતા હતા, હા હા એટલે મારા પપ્પાની બદલી ત્યાં થઈ ગઈ, એટલે હું મોટો લગભગ ત્યાં છો 2-3-4 વર્ષ ટૂંકમાં મારું બાળપણ મેં ત્યાં કાઢ્યું. હા બરાબર. પણ મેં કોઈ દિવસ ત્યાં એવું નથી સાંભળ્યું કે અમને મુસલમાનોથી તકલીફ પડી હોય. નહીં નહીં એમ કોઈને ખોટી રીતે હેરાન નથી કરતા. બરાબર. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ શું છે કે 1-2 માણસો ખરાબ હોય ને બાબુ, તો એના લીધે આપણે આખા બધાને ન કહીએ કઈ. અને પ્લસ બીજી વસ્તુ એ છે 1-2 માણસો ખરાબ હોય ને એના લીધે મેં તમને હમણાં કીધું ને કે ભાઈ લીલા હુકાવાય લીલું બળતું હોય, એવી રીતે એ લોકો બિચારા ભોગ બને છે. બરાબર. એટલે જો ખરાબ માણસો હોય ને પારખી અને એને નોખા તારવી અને બીજા જે સારા માણસો હોય ને એને ભેગા રખાય, એવું મારું કહેવાનું છે. નહીં પાકું છે. સમજે? એ તો આપડે જો 20 વીઘાનો કપા હોય હા એમાંથી નિંદામણ તો કાઢવું જ પડે. હા સાચી વાત છે. વાં છોડવા ખરાબ હોય કે 20 વીઘા તો ઉડાડી ન નખાય. હા સાચી વાત છે. એ 5 છોડવા કાઢી નાખી એટલે આપણો કપા રાડી જ હોય. હા બરાબર. બહુ સારું કર્યું સાહેબ, તમે એટલો સમય લીધો. હું 2-3 દીધા ફોન કરું, હું હમણાં ચિત્તોડ ગયા છે ને હા એટલે મેં થાકી ગયા છે, પછી 2-3 દી મેં ન કર્યો. બરાબર. દિલ્હી ગયો તો, દિલ્હી થી પાછો હું ટ્રાવેલિંગ કરીને 1.5 દિવસે પાછો, કેમ કે વચ્ચે 1-2 જગ્યાએ મારે 2 જગ્યાએ ગેપ લેવાના હતા, સમજે? એટલે હું 1.5-2 દિવસે હું પહોંચ્યો ભાવનગર. પછી થોડોક ત્યાં હું છે જમવામાં બધે આપણે ઘર જેવું તો હોય નહીં, એટલે થોડોક પછી આરામ ને અંતે ને એવું બધું, એટલે હજી નવરો થયો તો. પછી અત્યારે પાછો હું અમદાવાદ ગયો તો, અમદાવાદ થી અત્યારે રિટર્ન થાઉં છું, સમજે? પછી ઓલા દીગુભાઈ નો વિડીયો મેં તમારો જોયો. હા દીગુભાઈ નાગધનભાઈ ને હારી હતા, સમજ્યા? હા મારામાં એનો કોલ રેકોર્ડિંગ પડ્યું છે. હા દીગુભાઈ તેથી ફૂલ પી ગયેલા હતા હા અને બધાને એને ઉપાડી લીધા છે કોબા. હા પછી મેં નાગદાન ફોન કર્યો. હા હું કહું નાગદાનભાઈ તમને આવા જ ભાઈબંધો મળે બધા? હા મને કહે એવું નહીં ભગત બાપા, તમે ફોન ન કરતા, એના ઘરના ફોન ઉપાડ્યો હા અને યાર ફૂલ પી ગયેલા છે એ કે. હા હું કહું પી ગયેલા છે એ વાત સત્ય છે તમારી, પણ આ છે ને મેં કીધું સારું નથી લાગતું. હા અને મને તો નાગદાનભાઈ મને શું કીધું, મને બધા એવા જ માણસો મળે કે. પણ એ તો એમાં છે ને બાપુ, જો સાંભળો, હું જેવો મારી યાર જે રહેવા વાળા હોય ને, એ હું જેવો હોઉં ને એવા માણસો મારાથી આગળ જાય. બરાબર. હું હરામીન ગુંડો હોઉં તો એવા જે નાલાયક ને લંપટ હોય ને એ મારાથી આગળ જાય ને એ મારી યાર રહેવાના છે. બરાબર. હા મારી યાર તમે જોજો, મારી યાર કોઈ એવો માણસ નહીં હોય જે ગાળું બોલતો હોય કે દારૂ પીતો હોય, એવું કોઈ નહીં હોય. અને મેં એને કીધું, મેં કીધું ભાઈ મેલું લુગડું હોય ને તો ઈ ધોવાય. હા આમાં જેટલા બગડ્યા છે ને અવળે માર્ગે હેડ્યા છે ને એને સંતોષ સુધાર્યા. મેં કીધું હા વાલ્મીકીને સુધાર્યો, અંગુલીમલને સુધાર્યો, મેં કીધું અજામિલને સુધાર્યો, હા હારામાં જેસર જાડેજાને સુધાર્યા, લાગરા પીરને સુધાર્યા. જે બગડ્યો હોય ને એને સુધારવાના હોય. હા પણ નાગધનભાઈ મેં કીધું તમે સોશિયલ મીડિયામાં જે કઈ ગાડ્યું બોલો છો ને, મેં કીધું હા એ મને અનફિટ છે. તમારે વાત બધાને એવી કરવી, પણ મા બેને આપણે શું ગુનો કર્યો? હા અને આ તમારે હારી રહેવા વાળા સીધા ગાળની જ વાત કરે. હા આમાં તમે એમ કહો કે આપણે એકતા કરી, આમાં એકતા તમારી તૂટે છે. મેં કીધું હવે અત્યારે કોઈ એની હારે નથી, કોઈ નહીં. એકતા જોડાતી નથી. હા પણ એકતા જોડાવા માટે એવી રીતે કામ કરવું પડે. બરાબર. આજે એમની એક વસ્તુ તમે વિચાર કરો બાપુ, કે હું બધાના વિડીયો મૂકું છું, બરાબર, પણ મને કોઈ પણ કાસ્ટના માણસો ક્યારે મને માથાકૂટ કરવા માટે ફોન નથી કરતા. હું કામ? કે આપણે કોઈ દિવસ કોઈ કાસ્ટને ટાર્ગેટ નથી કરતા. અને મારી ઉપર બાપુ કોઈ દિવસ એવો દાખલો બન્યો નથી કે મારી ઉપર કોઈનો ફોન આવ્યો ને બાપુ તો મેં કોઈ દિવસ કોઈને સામેથી એમ નથી પૂછ્યું ભાઈ તમે કઈ જ્ઞાતિના છો. સામે વાળો માણસ મને અટક અને નામ કે ને, બરાબર, હું ખાલી મને નામ કે હું અટક નથી પૂછતો. એ સામેથી કે તો અલગ વસ્તુ છે. બરાબર. બાકી મને અટક નથી પૂછતો. અને મેં કોઈ દિવસ કોઈને જ્ઞાતિ નથી પૂછી, કેમ કે હું જ્ઞાતિ પૂછું એનો સીધો મતલબ એ છે કે જાતિવાદ હું ફેલાવું છું. કેમ કે હું કોઈ હારે વાતચીત કરું અથવા તો હું કદાચ કોઈને મિત્ર બનાવું કે ગમે એ કરું તો મારે એની જ્ઞાતિનું મારે કઈ કામ હોવું ન જોઈએ. સામે વાળો માણસ કેવો છે એની હારે મારો મતલબ હોવો જોઈએ. બરાબર. એટલે મેં કોઈ દિવસ કોઈનો ફોન આવ્યો હોય અને મેં કોઈને એવું પૂછ્યું કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો, તમે કઈ જ્ઞાતિના છો, એવું ક્યારે બન્યું નથી. પાકું સમજે? ના ના સાહેબ, સમય લીધો બધા ધન્યવાદ. ના ના એમાં હું ધન્યવાદ. આવી તો સમય તો શું છે કે હારા માણાનો ફોન હોય તો લાંબી વાત કરીએ, નગર પછી આપણે ગમે એમ કરીને એ તો આપણે 3 વસ્તુ તો કરવાની છે.
એક ભાઈચારો એક અંધશ્રદ્ધા કાઢવાની છે હા અને અત્યારે આપણે વરણ છે ને એને એક કરવાનો છે. આપણે એમાં જોડવામાં તો સહમત ને સહમત. હા બરાબર છે. હા એમાં તમતા તેમ ગમે ના કયો ના આપણે ઉભા. કાંઈ વાંધો નહીં. હા એ આભાર હો. નમસ્તે. કાંઈ વાંધો નહીં. હાલો નમસ્તે.